મૂળ સાબરકાંઠાનો એક યુવાન પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાગ્યું રાખી ખેતીકામ કરતા આશરે 3 મહિના પહેલા તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું. તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી રેબીઝ વેક્સિન હડકવા વિરોધી રસી લેવાનું ટાળ્યું. આજે તેની જિંદગીથી સૌથી મોટી ભૂલ થઈ. છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો. અજીબો ગરીબ અવાજો કાઢવા લાગ્યો. સામે આવતા લોકોને બચકા ભરવા દોડવા લાગ્યો. ગભરાયેલા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને દોરડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સૌએ જાણવાજોગ માહિતી, કૂતરા કે અન્ય જાનવરને કરડ્યાના 24 થી 48 કલાકની અંદર જ રસી લેવી અનિવાર્ય છે. હડકવા એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે પછી દુનિયાની કોઈ તાકાત તેને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે. આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે ને તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. અત્યારે એ યુવાન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરો તેને સેડેશન દવા આપીને ઊંઘમાં રાખવો હેઠળ રાખીને સારવાર કરી રહ્યા છે. તેના પરિવારજનોએ પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે.